પદયાત્રિકો જે છે દ્વારકા હોળી અને ફૂલચંડ ઉત્સવ દર્શન જતા હોય ત્યારે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા કાનૂની સહાય કેમ્પ રાખવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન તેમજ જિલ્લા જજ સાહેબ શ્રી આપણી સાથે જોડાયા છે। બીજોને વાત કરીને યાત્રિકોને કાનૂની સહાય મળે અમારે સુપ્રીમ કોર્ટ દ્વારા એટલે કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી અને ગુજરાત હાઈકોર્ટ એટલે કે સ્ટેટ લીગલ ઓથોરિટીની સહાયથી અને તેની આજ્ઞા અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ફૂલડોલ નિમિત્તે આ મહોત્સવ નિમિત્તે પદયાત્રીઓ દ્વારકા જાય છે, તેઓને કાનૂની સહાય મળે તેમજ કોઈ પણ તેઓને તકલીફ ન પડે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ ખોડિયાર મંદિરે તેમજ લીંબડી પાસે અને દ્વારકા મુકામે સ્ટોલ આયોજિત કરવામાં આવેલ છે, જેમાં કાનૂની સમજ મળે, જે લોકો છે એને કોઈ તકલીફ હોય તો તેને મદદરૂપ થઈ શકીએ તેના માટે અહીંયા અમારા પેરાલીગલ વોલેન્ટિયર તેમજ અમારો સ્ટાફ અહીંયા કાર્યરત છે। વધુ વિગત છે અમારા સેક્રેટરી આપશે। આપણી સાથે જિલ્લામાં આ વખતે રાખવામાં આવ્યું છે જતા હોય વિના મૂલ્યે જે છે એ કાનૂની સહાય મળે। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન તેમજ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ સાહેબશ્રી એવા એસપી વ્યાસ સાહેબશ્રીના હકારાત્મક એપ્રોચના કારણે અહીંયા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અહીંયા ખોડિયાર મંદિરે તેમજ લીંબડી ખાતે અને દ્વારકા ફૂલડોલનો ઉત્સવ એવો છે કે સમગ્ર ગુજરાતમાંથી લોકો છે એ પગપાળા ચાલી અને દ્વારકા જતા હોય છે। હજારોની સંખ્યાની અંદર લોકો ત્યાં જતા હોય છે। તો એ લોકો જે જાય તો લીગલ અવેરનેસ બાબતે એમને ડીએનએસે શું કાર્યવાહી કરેલી હોય છે, એમને કઈ રીતે એમને મદદરૂપ થઈ શકે છે। બીજું કે અહીંથી એક નેશનલ હાઈવે ઓથોરિટી અને એક નેશનલ હાઈવે પસાર થાય છે। ભૂતકાળમાં એવા ઘણા બધા અકસ્માતના બનાવો થયા છે, તો અમે એવો પણ એક કાર્યક્રમને એક એવો પ્રચાર કરીએ છીએ કે તમે જે ચાલીને જાઓ છો એ ધીમે ધીમે ચાલો, મહિલાઓ, બાળકો, વૃદ્ધો છે એમને પણ તમે એવી રીતે જગ્યા આપો જેથી કરીને આ જે કોઈ એવો અણધાર્યો બનાવ બને નહીં, એ ઉપરાંત જો આવો કોઈ બનાવ બને તો એમને શેનો સંપૂર્ણ કેવી રીતે કોન્ટેક્ટ કરો કે 108 છે, 181 છે, અમારી નાલસારી હેલ્પલાઇન છે 15-100, પછી અકસ્માતની હેલ્પલાઇન છે 1033, તો એનો સંપર્ક કરવાથી શક્ય હોય તેટલી એમને મદદ છે એ ત્વરિત રીતે મળી શકે। કારણ કે કોઈ પણ અણધારી બનાવ બને તો પહેલાં જે 48 અવર્સ છે એ ગોલ્ડન અમારો એવો પ્રયત્ન છે કે પહેલાં આવો બનાવ બને નહીં, અને જો બનાવ બને તો તે મહદ અંશે નિવારી શકાય। એ જ રીતે અમારા સાહેબ છે એને બધી રીતે હકારાત્મક એપ્રોચ આપેલો છે જ્યાં સાહેબે, અને જ્યાં પણ કોઈ વસ્તુની જરૂર પડતી એમને અસલી છૂટ આપેલી છે, પીએલવીને ડિપ્લોય કરેલા છે, પેનલ્ટી લોકેટ આપેલા છે, રિસોર્સ પર્સન છે એમને પણ એપ્રોચ કરેલા છે, ડિપ્લોય કરેલા છે, અને ત્યાં પણ આવી જરૂર પડે કે 24/7 છે અમારી જે ઓપીડી છે એ પણ કાર્યરત છે। એટલે કે એનો મતલબ એવો છે કે જે આપણો જે ચારધામનું એક મહત્ત્વનું એક યાત્રાધામ છે, એમાં જે આ એક્ટિવિટીઝ છે એના માધ્યમથી લોકોને ખબર પડે કે ડીએલએસએ શું કાર્યવાહી કરી રહી છે। વિધિક સેવા બોડી છે એ કોઈ સંસ્થા નથી, કોઈ એનજીઓ નથી, તો વિધિક સેવા બોડી છે એ કઈ રીતે કામ કરે છે। સુપ્રીમ કોર્ટે અલગ અલગ 10 સ્કીમો બનાવેલી છે કલેક્ટિવલી, જે યુનાઇટેડ નેશન્સ દ્વારા જે પ્રસ્થાપિત કરવામાં આવી છે એના અનુસંધાનની અંદર જુદી જુદી સ્કીમો બનાવેલી છે। તો એનું કેવી રીતે જમીની સ્તર ઉપર એનું પાલન થાય। સાહેબશ્રી જે જિલ્લા મુખ્ય ન્યાયાધીશ સાહેબ છે એમની પાસે એટલો સમય ન હોવા છતાં પણ એ સમય રોકી અને અમને જ્યારે પણ કોઈ વસ્તુ કહી છે ત્યારે હકારાત્મક એપ્રોચ અમને મળેલો છે, એ બદલ હું સાહેબનો પણ આભાર વ્યક્ત કરીશ કે સાહેબ આટલા વ્યસ્ત શેડ્યુલની અંદર આ કેમ્પની સાહેબ સહપરિવાર અને બધા જજ સાહેબશ્રીએ મુલાકાત લીધેલી છે। આભાર સાહેબ। અત્યારે જે માહિતી મેળવી છે તે દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક ખાસ એક કાર્યક્રમ જે છે કેમ્પ યોજવામાં આવ્યો છે, તેમાં અત્યારે પણ હાલ આપણા જિલ્લા જજ છે તે પણ અત્યારે ઉપસ્થિત છે અને કેમ્પની મુલાકાત લીધી છે। ત્યારે હજારો યાત્રિકોને જે કાનૂની સહાય મળે તેમજ જે છે ઇમરજન્સી જે જરૂરિયાત હોય તે પણ અહીંયા જે છે તાત્કાલિક મળી રહે તેને લઈ અને તમામ જે છે કેમ્પની અંદર કાર્યક્રમ યોજવામાં આવે છે। જયસુખ મોદી, દ્વારકા ટુડે, જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।